બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। સુકી ડેમનો એક દરવાજો ખોલી અને લગભગ 1000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। આજે 1 વાગે આ દરવાજો ખોલવામાં આવ્યો હતો। 5 નંબરનો ગેટ આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે એમ 5 નંબરનો ગેટ 1 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો હતો અને જે જળ પ્રવાહ છે આપણે જોઈ શકીએ છીએ કે ડાઉનસ્ટ્રીમ તરફ ડેમની ડાઉનસ્ટ્રીમ તરફ વહી રહ્યો છે અને નદી ભારત નદીમાં જઈને પડી રહ્યો છે। એક તરફ વરસાંગ નદી ગાંડીતુર બનીને ઉદયપુર છોટાઉદેપુર અને તેજગઢ જયપુર પાવી થઈને વહી રહી છે। તે સમયમાં ભારત નદીમાં પણ આ જળ પ્રવાહ વહેતા આ ડબલ પ્રવાહ છે એ વરસાંગ નદીમાં સિહોરનું જે ડાયવર્ઝન છે તે પણ એક ચર્ચામાં આવ્યું છે, કારણ કે જે રીતે જળ પ્રવાહ આ મિક્સ થઈ રહ્યો છે, આ સુકી ડેમનો પણ પાણી વહી રહ્યું છે અને નદી પણ જઈ રહી છે, ત્યારે આ સ્વાભાવિક રીતે જે જંકશન છે બંને પ્રવાહનું તે પણ સિહોરની નજીકમાં જ છે, ત્યારે સિહોરનું ડાયવર્ઝન ત્યાં શું સ્થિતિ ઊભી થશે તે અંગે પણ સવાલો અને ચર્ચાઓ હાલ છોટાઉદેપુર જિલ્લામાં થઈ રહી છે, કારણ કે આ ડાયવર્ઝન ગત વર્ષે ધોવાઈ ગયું હતું અને ફરી એક વખત નવું બનાવવામાં આવ્યું છે। નવું બન્યા પછી નવી પરિસ્થિતિઓની અંદર જ્યારે જળ પ્રવાહ અત્યારે વહી રહ્યો છે ત્યારે તે ડાયવર્ઝનની શું સ્થિતિ થશે। છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે, કારણ કે આ નેશનલ હાઈવે 56 ઉપરનો બ્રિજ જે તૂટી ગયો હતો સિહોરનો, ત્યાર પછી જે ડાયવર્ઝન બનાવ્યું હતું, જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું, વારંવાર બનાવવામાં આવ્યું હતું, ત્યાર પછી દિવાળી વખતે જયપુર પાવીમાંથી જે સૂર વ્યક્ત થયો અને મીડિયાએ જે હાઇલાઇટ કર્યું, ત્યાર પછી નવું ડાયવર્ઝન બનાવવામાં ઉતાવળ પણ કરવામાં આવી, પરંતુ જે રીતે વેપાર અસર થઈ રહ્યો છે તે દેખતા સૌ કોઈ ચિંતા પણ કરી રહ્યા છે।